છે ને જીવતો આમ જો તો આ રીતનો કંઈક ખાગો બતાવે ક્યાં પણ જો તમે આવો ગાઈસ જો ફેમિલી આ ટાઈપની છે ને કંઈક જેલી ફિશ આવતી હોય ક્યાં પણ આમ જો તમે ભાઈ સાહેબ વાહ આપણે એને પકડવામાં બીક લાગે પણ કાંઈ દેશી બાંગડી આવી જાય આપણે છે ને અને એને દેશી બાંગડી કહેવાય આમ જો તમે કેમ પણ એ ફેમિલી મસ્ત મજાનું ભાઈ સવારમાં શાક બનાવી નાખ્યું હોય કંઈ ઘટે નહીં એવું જો તમે અને કલર પણ ડેન્જર આવે તો ચાલો બધા એને આપણે ચાલો ફેમિલી તો બધા છે ને મસ્ત મજાના ગાઈસ જમવા બેસી જાય ને અમારે છે ને ઘઉંની રોટલી હોય આવી તો આપણે બધા એને મસ્ત મજાનું જમવા બેસી જાય એ પણ બાકી જો આવડો મોટો કાગડો મેં પકડી લીધો બોલો આશી વાત લાગે તમને ઢાંકણા કાઢી કાઢીને થાકી દી ભાઈ એનું ધ્યાન રાખતા હોય તો ફાઇનલી ફેમિલી આપણે છે ને બંદરમાંથી નીકળી જશે હવે શ્રીફળ ને છે ને ફૂલ અત્યારે ચડાવવાનું છે એ તમને એમ થતું કોને ચડાવવાનું છે પણ છે ને અહીંયા હનુમાનજીનું મંદિર છે હું તમને બતાવું જો અહીં બતાય જોવો તમે ના છે ને હમણાં ગાઈસ સ્પોટ વાળી પછી ચડાવવાનું છે તો ફેમિલી તો હવે છે ને ગાઈસ આપણે ફૂલ પધરાવી દઈએ જો ગાઈસ તો મસ્ત મજાના જો ફૂલ પધરાવી દીધા હે ભાઈ સાહેબ જો શ્રી પણ પધરાવી દીધી અને તમે પણ છે ને હનુમાનજીના દર્શન કરી લેજો મસ્ત મજાના ક્યાં પણ ચાલો તો હવે આપણે છે ને બધું કામ થઈ ગયું છે અને હવે જવાનું છે ફિશિંગમાં ચાલો મસ્ત મજાની પાછી બોટ વાળી લઈએ આપણે જે બધું જતા ને એ બધું વાળી લઈએ ફેમિલી અત્યારે છે ને આપણે એક ફિશિંગ બોટ જોવા મળી ગઈ છે મોટી જો તમે આપણી બાજુમાંથી જાય છે ને આમ તો કૃષ્ણ ફિલ્મમાં જાય ભાઈ આમ તો ભાઈ ફોન એટલે કે એટલે તમને સરખું નહીં બતાતો હોય પણ કાંઈ વાંધો નહીં ભાઈ આમ તો નેક્સ્ટ લેવલ બોટ છે સારું હાલો તો આપણી બાજુમાં મીટિંગ તો મેં તમને બતાવી દીધી કેવી લાગી ખાસ કરીને કમેન્ટ કરજો તો ફાઇનલી ફેમિલી અત્યારે છે ને ગાઈસ આપણે પહેલો પાર્ટ મેકીને છે ને ઉપાડી લીધો છે તો આમ જો શું કહેવાય કે માછલા આવ્યા થોડા ઘણા અને અત્યારે અમારું બને છે જમવાનું તો જમવામાં ગાઈસ અમે શું બનાવી હું તમને બતાવી અને ભાઈ માછલા શું આવ્યા હું તમને બતાવી દઉં અત્યારે ને બાકી આમ જો વ્યૂ નેક્સ્ટ લેવલ જો તમે માછલા ભાઈ સાહેબ ઓહો સુરમાઈ ને સાક્ષી વાલવા ને એવું બધું આવેલું છે જો તમે પાપલેટ ને આવું ઘણો બધો એટલો માલ આવ્યો છે અને જો આડા પંડાય છે અહીં સાક્ષી રિપીટ થાય છે હા એને કહેવાય સાક્ષી એને કહેવાય બગા જો તમે અને આમ જો ગાઈસ નાનો એવો ખાગો આવી ગયો મસ્ત મજાનો કેમ પણ ખાગી કહેવાય એમ કહે છે કેમ પણ છે ને જોરદાર તો એટલો કાંઈક માલ આવી ગયો છે અને પાછા આપણે જાળું મેકાવી દીધા ફેમિલી અત્યારે બાકી જો આ રીતનો કંઈક નજારો છે અને જો દરિયામાંથી આ રીતે મસ્ત મજાનું પાણી વરતા હોય અને જો શાક રિપેર શું કર્યું એ હું તમને બતાવું જો તમે સાક્ષી રિપેર થાય છે અને આ હું રિપેર કર્યું લઉં ભાઈ ઘોડો ને આપકો તો ગુજરાતીમાં ડોન હા અહીંયા આને ઘોડો ડોન માછલી કહેવાય અને જો આમાં શું છે ભાઈ પાપલેટ છે સુરમાઈ છે અને એક શેળવું હા એમ ને મસ્ત મજાનું અમારે બનાવવાનું છે અત્યારે જમવાનું અને આ અમારા ધીરુભાઈ હમણાં પકાવવાના છે અને આ ધીરુભાઈ ક્યાં ખબર પેલા આપણે ને આપણે મસબામાં આવતા ને આપણે નારાયણભાઈ કહેતા ને ઈ છે અને જો તમે મસ્ત મજાનું ગાઈસ સનસેટ છે કાંઈ ઘટે નેક્સ્ટ લેવલ તો હાર વાળો ફેમિલી તો અમે દરિયામાં કઈ રીતે જમવાનું બનાવી હું તમને બતાવું તો જો ફેમિલી મસ્ત મજાનું જમવાનું બનવા મળ્યું છે નેક્સ્ટ લેવલનું ને આ ટાઈપનું કંઈક અમારું રખડું છે ગેસનો બાટલો ને બધું અહીંયા હોય જો કેમ પણ મસ્ત મજાનું ચાલો જમવાનું બની જાય ને પછી હવે હું તમને બતાવું તો ફેમિલી ગાઈસ મસ્ત મજાનું તો જમવાનું બની ગયું છે ચાલો ફેમિલી તો બધા છે ને મસ્ત મજાના ગાઈસ જમવા બેસી જાય ને અમારે છે ને ઘઉંની રોટલી હોય આવી તો આપણે બધા છે ને મસ્ત મજાનું જમવા બેસી જાય એ પણ દરિયામાં જાઓ તમે કેમ પણ એ ભાઈ નજારો જોવો તમે અને આમ જો તમે બધા ગાઈસ લેન છે થોડો જમવા બેસી જાય ચારે બાજુ જો કેમ પણ જો તો ચાલો ગાઈસ આપણે પણ મસ્ત મજાનું જમી લઈએ તમારે પણ જમવું તો આવી જાવ એ પણ દરિયામાં જવું ગાઈસ કેમ પણ હા હજી તો પહેલા આવે બોલો તમે તો ફેમિલી મસ્ત મજાને છે ને રાતનો માંગ આપણે ઉપાડી લીધો પાછો માંગ મેકવાનું કરી દીધું શરૂ જો તમે અમારા મામા આ બાજુ મેકાવે છે અમારા લવજીભાઈ ધીરુભાઈ ઓલી બાજુ બેઠા સગનભાઈ આ બાજુ બેઠા જો તમે અને શું કહેવાય કે ભાઈ માછલા આવ્યા છે અને આમ જો તમે મોટો ખાગો આવ્યો જો તમે અમારા સગનભાઈ તમને ખાગો બતાવે આમ જો તમે ક્યાં પણ એ ગાઈસ છે ને જીવતો આમ જો તો આ રીતનો કંઈક ખાગો બતાવે ક્યાં પણ એ જો તમે આવો ગાઈસ ફેમિલી તાકાત કેવી ને જોટા મરાવે ખાગો અને એક વસ્તુ હું તમને બતાવું આ વસ્તુ છે ને ફેમિલી મેં પકડ્યું બોલો ઝાડ ઉપાડતા હે કે
શું કહેવાય કે પડખે આવ્યું કે ત્યાં આઈસે કરીને પકડી લીધું તે આવી ગયું. આને શું કહેવાય કાકડા ફિશ કહેવાય. તો મસ્ત મજાની એ તો આ રીતના બધા માછલા આવ્યા છે. અને તમને ખબર તો આપણે આવા તો હેંગાળા આવ્યા જ કરે, પણ આજ મોટો આવી ગયો. અને જો ગાઈસ ગોયલર મસ્ત મજાની આવી ગઈ. અને ગોયલર કોતો હાલે ને ગોયણાનું બસું કોતો હાલે, ગોયણો જ કહેવાય ખાસ વાત તો. અને શું કહેવાય કે સાક્ષી પાલવા છે અને શેળવા છે. જુઓ તમે કેમ પણ નાના નાના શેળવા છે. બાકી સિલ્વર પાપલેટ છે જુઓ છે ને મસ્ત મજાના, કાંઈ ઘટે કાંઈ નો ઘટે એવા છે. સારું હાલો તો ફેમિલી એટલે કંઈક માછલા આવ્યા અત્યારે. અને પાછા આપણે માંગ મેકાવી છીએ હવે. તો આ માંગ આપણે મોર્નિંગમાં લેવાના છીએ. શું કેવું ધીરુભાઈ? હા એમ તો હવે મોર્નિંગમાં માંગ લેવાના છીએ. તો ચાલો ગાઈસ તો પેલા ઝાડ મેકાઈ દઈને પછી આ માછલાને નાખીશું કોલ્ડ રૂમમાં. અને આપણે ઝાડ મેકાઈ ગયા છે અને જો કોલ્ડ રૂમમાં માલ નાખવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે પીવું ને ગાઈસ સોડા. કોને રાતની સોડા પીવી ગમે કમેન્ટ કરી નાખજો. બાકી આપણે તો જો પીવાની છે. જબલામાં ઘણી બધી છે. અને અહીંયા તો તમે બરફ ભાંગે આમ જો નેક્સ્ટ લેવલ. હા એમ. અને અહીં તો માછલા નાખવાનું કામ શરૂ છે. બાકી શું કહેવાય કે બરફ છે ને ભાંગીને નાખવો પડે. અને જો તમે હે ને ભાઈ મોટા મોટા પાપલેટ ને બધું શોટિંગ કામ ચાલુ છે. મસ્ત મજાનું અહીંયા પડી છે સુરભાઈ. અને પાપલેટ જોવામાં ગોઠવા કેમ પણ ને ખાકો. તો ફાઇનલ ફેમિલી મસ્ત મજાનું બધું મોર્નિંગ થઈ ગયું ને આપણે તો તમે માંગ અત્યારે ઉપાડી લીધો મસ્ત મજાનો. અને માછલા આવ્યા તમે વાત જ પૂછવામાં હું તમને બતાવું. ગાઈસ સમજો 73 પીસ આવી ગયેલું છે. અને પાપલેટ ને નોખી નોખી વેરાયટી આવી છે. અત્યારે કે બહુ માલ નથી આવ્યો રાત જેવો. રાતે બહુ માલ આવેલો. બાકી આમ જો 73 પીસ આવેલું તમને બતાવું. જાઓ તમે આને કહેવાય 73 કેમ પણ છે ને મસ્ત મજાનું. જો આને કહેવાય 73 પીસ. આને શું કહેવાય તો તમને બધીને ખબર જ પાપલેટ. આને શું કહેવાય? આને તો મેં એક બે વાર નામ તમને કહી દીધેલું છે એટલે મારે કહેવું નહીં પડે. આને કઈ મોસ્ટ ઓફલી કહી દઉં ચાલો, નકર તમને બધાને ખોટું લાગી જાય બાબુ. આને ઘોડો કહેવાય ઘોડો. અને હા જો તમે નાના નાના માછલા એવા પિયર ક્યુટ ક્યુટ. આમ તો જો નાના ક્યુટ માછલા કહેવાય. આવા માછલા હોય ને તો આમ તમને બતાવવાની મજા આવે કેમ પણ વાહ. અને શું કહેવાય કે ભાઈ આજમાં ઓહો નાના શું આવ્યા પાલવાના બચ્ચા કહેવાય કે શું છે આને એજ કહેવાય. એજ બોલે તો આને તાલડી કહેવાય. એટલી આવીને હું તમને બતાવું. તો જો તમે મસ્ત મજાના આજમાં છે ને એટલા કંઈક આપણે શું કહેવાય કે પહેલી વાર જોવા મળી ગયા છે. આપણે આ દરિયા છે ને ગાઈસ આપણા દરિયા આવું કાંઈ માછલા ન જોવા મળતા. આ દરિયા તો છે ને આપણે આવા માછલા પણ જોવા મળે છે આપણને, એટલે સારી વાત કહેવાય. દેશી બાંગડી આવી જાય આપણે છે ને, અને એને દેશી બાંગડી કહેવાય. આમ જો તમે કેમ પણ એ ફેમિલી છે ને મસ્ત મજાની બાંગડી કંઈક ઘટેની એવી નેક્સ્ટ લેવલની બાંગડી. એટલે બાંગડી ભાઈ પ્યોર. ખાસ વાત ફેમિલી મેં તમને છે ને કોઈ દિવસ જેલી ફિશ નથી બતાવી. તો હું તમને જેલી ફિશ બતાવું. જો ફેમિલી આ ટાઈપની છે ને કંઈક જેલી ફિશ આવતી હોય કેમ પણ આમ જો તમે ભાઈ સાહેબ વાહ. આપણે છે ને પકડવામાં બીક લાગે પણ કાંઈ વાંધો નહીં, આપણે પકડી છે. આ તમને બતાવવા માટે જ લીધી ફેમિલી. જો જોવો તમે તો હવે છે ને આ જેલી ફિશને આપણે જવા દેવાનું છે દરિયામાં. ચાલો. અને આ એક બીજી છે તો આ અલગ ટાઈપની એક કેમ પણ પિયર ઓહો બરફ જેવી છે. ચાલો ગાઈસ તો આને પણ ફેંકી દઈ. તો સારું હાલો ફેમિલી આ રીતના કંઈક માછલા આવેલા હતા મોર્નિંગમાં. તો ચાલો ફેમિલી મસ્ત મજાના જાળવા મેકાઈ ગયા છે. અને હવે માછલા નાખવાનું છે આપણે કોલ્ડ રૂમ કાપી ગયા છે. જો આનું માથું છે ને યા 73 કાપી ગયું તો 73 આવી ગયેલું. ચાલો તો હવે શું કે માછલા નાખી દઈ કોલ્ડ રૂમમાં. બાકી જમવામાં શું બનાવવાનું છે કઈ ખબર નહીં મળે. ઊંઘ આવે છે. પાપડા કાઢી લો એમ કે હાઈ તો પાપડ કાઢી લીધો માથા ટોટલી. સારું હાલો તો માછલી નાખી દઈ કોલ્ડ રૂમમાં. મિક્સમાં બનાવવું એમ કે છે, હું બનાવે ખબર નહીં. જો રામસા નાખવા એમ કે જો મિક્સમાં કાંઈ નહીં. ચાલો તો ફાઇનલી ફેમિલી તો મસ્ત મજાનું ભાઈ સવારમાં શાક બનાવી નાખ્યું. કંઈ ઘટે નહીં એવું જો તમે. અને કલર પણ ડેન્જર આવે. તો ચાલો બધાને આપણે જમી લઈએ. તો ફાઇનલી ફેમિલી ગાઈસ અત્યારે છે ને 5:30 જેવું થઈ ગયું. અત્યારે છે ને આપણે ઝાડ ઉપાડી લીધા છે ભાઈ. અને આમ તો તમે બધાને ગાઈસ માછલા નાખવાનું કામ શરૂ છે ને બરફ ભાંગવાનું એવું બધું કામ શરૂ છે ઓટોમેટિક. અને એક મોટો ખાગો આવ્યો હું તમને બતાવું છું. આમ જોવો તમે ગાઈસ ખાગો ભાઈ સાહેબ શીખી દીધો કોલ્ડ રૂમમાં. હા એ બધું સાક્ષી પડેલી બહુ બધી જો તમે. અને માલ નાખવાનું કામ શરૂ છે મસ્ત મજાનું. જો ગોઠવાય છે પણ તમને નહીં બતાવી. હું આ બધું સીન બતાવું.
જો તમે હા લે જો ભાઈ કોલ્ડ રૂમનું ઢાંકણું ઝીકી દીધું અંદર, કાંઈ વાંધો નહીં હાલો. બાકી જો અત્યારે કાંઈ માછલા નથી આવ્યો ફેમિલી. અને જો ફેમિલી ગાઈસ ડોલ ભરાઈ ગઈ છે પાપલેટની, અને હજી આમાં છે પાપલેટ. અને હું તમને એક વસ્તુ બતાવું. આ વસ્તુ છે ને આજે આપણે આઈસે કરીને પકડી છે, આને એને કાગડો કહેવાય. આ એક વસ્તુ નથી પકડી, આ એક મોટી વસ્તુ છે, અને બીજા બે ત્રણ આમ નાના નાના છે, એ મેં તમને નથી બતાવ્યા. બાકી જો આવડો મોટો કાગડો મેં પકડી લીધો, બોલો હસી વાત લાગે તમને? ઢાંકણા કાઢી કાઢીને ઠાકી દી ભાઈ, એનું ધ્યાન રાખતા હોય તો તો ફેમિલી આમ જો આ રીતે કંઈક કોલ્ડ રૂમમાં પાપલેટ નાખાતી હોય મસ્ત મજાની. તો હાલો હવે બીજો માલ છે હવે આપણે ફટાફટ નાખી દઈએ. ચાલો બીજું તો શું કહેવાય કે આપણે છે ને દરિયામાં 2 નાઇટ કરીને અત્યારે છે ને જાય છે સવારના બંદરમાં, અને આમ તો મસ્ત મજાની આપણી બોટ ગાઈસ હાલી જાય છે. અને જેટલો માલ આવ્યો ને એટલો માલ હું તમને બધા બતાવતો ગયો. અને ગાઈસ આપણે કહેવાય કે કંઈ નક્કી ન હોય કેટલા દિવસની ફિશિંગ કરીએ, જેમ માલ પડી જાય એ પ્રમાણે હોય. ક્યારેક જાય 2 દિવસની ફિશિંગમાં, ક્યારેક 1 દિવસની ફિશિંગમાં, ક્યારેક 3-4 દિવસની એમ થઈ જાય. તો બાકી બીજું તો શું કહેવાય કે આપણે વિડીયો મેં પણ કંઈ ફિક્સ ટાઈમ તો નથી એટલો. બાકી બીજું તો શું કહેવાય કહું કે જ્યારે આપણો વિડીયોનો મેસેજ પડે ને ત્યારે તમને જોઈ લેવાનો, તમારે જોઈ જ લેવાનો વિડીયો મારો, કેમ કે તમે વિડીયો જોવાની મજા આવે ને તો જ પકે. અને બાકી જો અત્યારે બાકી બોટની સાઇલ આપી છે આમ જો તમે, ઓહો થોડુંક લીવર વધેલું છે, 12માં પાણી થઈ ગયા છે. તો ચાલો 12માં બેસી જાય. બાકી હાર વાળો ફેમિલી આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળશે નવા વિડીયોમાં અને શાનદાર વિડીયોમાં તમને મિત્રોને જય માતાજી, બાય બાય.